હું કચેરીની બહાર શાકભાજીની લારી લગાવતો હતો. ત્યાં દરરોજ એક યુવાન વકીલ આવતો જે જોવામાં ખૂબ ગરીબ લાગતો હતો. તેથી હું તેને અવારનવાર પૈસા લીધા વગર ફળ ખવડાવી દેતો હતો. લોકો મને પાગલ કહેતા અને તાણા મારતા કે હું મારું નુકસાન કરી રહ્યો છું. પછી એક દિવસ તે વકીલ અચાનક ગાયબ થઈ ગયો. 5 વર્ષ પછી મારા દીકરા પર હત્યાનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો અને તેને ફાંસીની સજા થવાની હતી. જે દિવસે ફેંસલો સંભળાવવાનો હતો તે જ દિવસે અદાલતમાં એક નવા જજ આવ્યા. જેવા જજે મને કઠેડા પાસે જોયો, તેમણે ફેંસલો સંભળાવવાને બદલે પોતાની પેન બાજુ પર મૂકી દીધી અને બધાની સામે ઊભા થઈને મને સલામ કરી, કારણ કે હું પરેશાન હાલતમાં વરંડામાં બેસીને મારા દીકરાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો. આજે મારા દીકરાનો ફેંસલો થવાનો હતો, જ્યારે તેની પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા હતા. મારો દીકરો એવો માણસ હતો જે કોઈ કીડીને પણ મારવાની હિંમત નહોતો રાખતો, પણ તેને એક માણસની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને ફાંસીનો આદેશ આપવામાં આવનાર હતો. મારો દિલ ખૂબ ઉદાસ હતો. હું મારી પત્નીને વારંવાર કહી રહ્યો હતો કે આપણા દીકરાને કંઈ નહીં થાય, આપણે તેને બચાવીને ઘરે લઈ આવીશું. પણ અંદર મને ખાતરી થઈ ગઈ હતી કે સામે પક્ષ ખૂબ જ જુલમી છે. મેં તેમની સામે હાથ જોડીને આજીજી કરી હતી કે આ મારો એકનો એક દીકરો છે, તેના પર ખોટો આરોપ લગાવાયો છે, તેમના દીકરાની હત્યા કોઈ બીજાએ કરી છે. પણ તેમણે અમને માફ ન કર્યા. તેમનું કહેવું હતું કે દીકરાનો બદલો દીકરાથી જ લેવામાં આવે છે અને તેઓ અમારા ઘરની નસલ મિટાવી દેશે. આ શબ્દો મારા દિલમાં વાગી ગયા હતા. મારી પત્નીની હાલત ખૂબ જ બગડી રહી હતી. મેં તેને અદાલત લઈ જવાની ના પાડી હતી, પણ એ વિચારીને સાથે લઈ ગયો કે કદાચ આજે માં દીકરાની છેલ્લી મુલાકાત હોય. થોડીવાર પછી જ્યારે તે બહાર ન આવી તો મેં ઊંચા અવાજે કહ્યું, અંકિતા ક્યાં રહી ગઈ છે? બહાર આવી જા, આપણે જવાનું છે. પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. મારો જીવ ગભરાઈ ગયો અને હું તરત અંદર ગયો. સામેનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી પત્ની અરીસાની સામે બેભાન પડી હતી. હું દોડીને તેની પાસે ગયો, તેનો ચહેરો પકડીને તેને હચમચાવી, પણ તે પૂરી રીતે બેભાન હતી. મેં તરત મારા સાસરે ફોન કરીને ખબર આપી. થોડી જ વારમાં મારો સાળો લોહી લઈને આવ્યો અને બોલ્યો કે તે ડોક્ટરને લઈને આવે છે, ત્યાં સુધી હું તેની બહેનને પલંગ પર સૂવડાવી દઉં. મેં ઘણી મુશ્કેલીથી એકલા હાથે જ મારી પત્નીને પલંગ સુધી પહોંચાડી. આ દરમિયાન મારો સાળો ડોક્ટરને લઈને આવી ગયો અને તેમણે ઈલાજ શરૂ કર્યો. થોડીવાર પછી મારી પત્નીએ આંખો ખોલી અને બીજી જ પળે તડપીને આમ તેમ નજર દોડાવતા બોલી, મારો દીકરો ક્યાં છે? મારો આર્યન ક્યાં છે? તેની હાલત જોઈને મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મેં તેને સંભાળતા કહ્યું કે જો તું આ રીતે તૂટી જઈશ તો આપણે કેસ કેવી રીતે લડીશું? અદાલતમાં આપણી રાહ જોવાઈ રહી હશે. મારી વાત સાંભળી તે તરત ઊભી થઈ ગઈ. મેં તેને મજબૂત રહેવા કહ્યું, કારણ કે આપણે કાયદા સામે અત્યારે લાચાર હતા. અમે કોર્ટ તરફ ચાલ્યા. આ એ જ રસ્તાઓ હતા જ્યાં હું ક્યારેક શાકભાજીની લારી ચલાવતો હતો. આજે એ જ રસ્તો મને મારા દીકરાના ભાવિના ફેંસલા તરફ લઈ જતો હતો. કોર્ટ પહોંચ્યા પછી મેં જોયું કે કેસ શરૂ થવામાં 20 મિનિટ બાકી હતી. મારી પત્નીએ મારો હાથ પકડીને કહ્યું કે આપણા દીકરાને કંઈ નહીં થાય. મને અતીતના દૃશ્યો યાદ આવવા લાગ્યા. લગ્નના 5 વર્ષ પછી મને સંતાન સુખ મળ્યું હતું. જ્યારે મેં પહેલીવાર આર્યનને ખોળામાં લીધો હતો, ત્યારે હું ધ્રુસકે રડ્યો હતો. આજે 20 વર્ષ પછી ફરી એ જ નસીબ મને રડાવી રહ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે મારી પત્ની હવે ફરીમાં નહીં બની શકે, તેથી આર્યન જ અમારો એકમાત્ર સહારો હતો. ત્યાં જ વિરોધી પક્ષનો વકીલ આવ્યો અને બનાવટી સહાનુભૂતિ બતાવવા લાગ્યો. ગુસ્સામાં મેં તેનો કોલર પકડી લીધો અને તેને એક લાફો મારી દીધો. લોકોએ અમને છૂટા પાડ્યા. અમારો વકીલ પણ ખાસ આશા નહોતો આપી રહ્યો. અમે કોર્ટની અંદર ગયા. પોલીસ આર્યનને હથકડી લગાવીને લાવી. વિરોધી વકીલે કોર્ટમાં જૂઠાણું ચલાવ્યું કે આર્યને તેના મિત્રની હત્યા એક છોકરીના કારણે કરી છે. તેણે સીસીટીવી ફૂટેજ અને ફિંગરપ્રિન્ટ્સનો હવાલો આપ્યો. પછી મને કઠેડામાં બોલાવવામાં આવ્યો. ત્યારે જ અચાનક જજ સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થયા, મારી પાસે આવ્યા અને મને ગળે લગાવી લીધો. તેમણે કહ્યું, કદાચ તમે મને ઓળખ્યો નહીં, હું રજત શ્રીવાસ્તવ છું.
તે એ જ વકીલ હતો જેને હું ફળો ખવડાવતો હતો. જજ સાહેબે કેસની કમાન પોતાના હાથમાં લીધી. આર્યને રડતા રડતા પોતાની સચ્ચાઈ જણાવી કે તે તેના મિત્રને બચાવવા ગયો હતો. તેને ફસાવવા માટે જ સીસીટીવી કેમેરા ખરાબ કરવામાં આવ્યા હતા. આર્યને પડકાર ફેંક્યો કે જો તે ગુનેગાર સાબિત થાય તો તે ખુશી ખુશી ફાંસી ચઢી જશે, પણ તેને સાંભળવામાં આવે.